કાંકરેજ તાલુકાના તાણા ગામમાં અનોખી પરંપરામાં ઉજાણી કરાઈ। શ્રી ચામુંડા માતાના મંદિરે ઉજાણી મહોત્સવમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર। સંવંત 1907માં ઊંઝાથી પાટીદારો કાંકરેજ તાલુકાના તાણા ખાતે રહેવા આવ્યા અને તે સમયે તળાવમાં ખોદકામ દરમિયાન માતાજીએ સ્વપ્નમાં એક પાટીદારને કહ્યું કે તળાવમાં મારી મૂર્તિ દટાયેલ છે, તેની પ્રતિષ્ઠા કરજો। કાંકરેજ તાલુકાના ઘેગુરવડના નામે પ્રખ્યાત તાણા ગામે ઐતિહાસિક શ્રી ચામુંડા માતાનું મંદિર આવેલ છે। આ મંદિરે દર વર્ષે મહાસુદ 7ના દિવસે માતાજીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ગુજરાતભરમાં વસતા તાણા ગામના ગ્રામજનો માતાજીની માનતા પૂરી કરવા તથા ઉજવણીમાં અચૂક પધારે છે। શ્રી ચામુંડા માતાના મંદિરે પરંપરાગત આજરોજ તાણા ગામ તેમજ આજુબાજુની સોસાયટીઓ તેમજ 18 વણના તમામ લોકો સવારે પોતપોતાના નિવાસ સ્થાનેથી સીધું સામાન મોટા સુનેલામાં લઈ માતાના મંદિરે જઈ માતાના મંદિરે પરિવાર સાથે લાડુ સુખડી દાળ ભાત શાકનો પ્રસાદ બનાવી માતાજીને નૈવેદ્ય ધરાવે છે। ત્યારબાદ સમૂહમાં ભોજન પ્રસાદ લઈ સાંજે 5 કલાકે આરતી ઉતારી સૌ પોતપોતાના નિવાસે પરત ફરે છે। દિવસ દરમિયાન તાણામાં મેળા જેવો માહોલ જોવા મળે છે। આ પાવન પ્રસંગે ભારતસિંહ ભટ્ટેસરિયા, ગિરીશભાઈ પટેલ, ધીરજકુમાર શાહ, કનુભાઈ ઠક્કર, સતીશભાઈ પટેલ, ઉમેશભાઈ પ્રજાપતિ, નિરંજનભાઈ ઠક્કર, બાબુભાઈ દેસાઈ, નવગણભાઈ દેસાઈ, દેવેન્દ્ર શાહ સહિત નામી અનામી દરેક લોકો દરેક સમાજના લોકોને ત્યાં જઈ કાંકરેજ તાલુકાના પોતપોતાના સગા સંબંધીઓને ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ। અહેવાલ યોગેશ જોશી, શેરવાડા।